એટલે તમે ધારો કે 10 લાખની કાર ખરીદશો તો તમને સીધો 50,000નો ફાયદો થવાનો છે। નમસ્કાર। ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે। ગુજરાત સરકારે ઈવી માટે ટેક્સની અંદર મોટો ઘટાડો કર્યો છે। એટલે તમે ધારો કે 10 લાખની કાર ખરીદશો તો તમને સીધો 50,000નો ફાયદો થવાનો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે અને હવે ઈવીને પ્રોત્સાહન આપવા માટે જે ટેક્સ છે એમાં 5% સુધીની સીધી છૂટ આપી દીધી છે। એટલે હવે ગુજરાતની અંદર માત્ર 1% ટેક્સ જ લાગશે ઈવી વ્હીકલ્સ માટે। આમ તો ગુજરાત સરકારે 2025-26નું જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે આ જાહેરાત કરી જ હતી, પરંતુ એનો અમલ હવે કરવામાં આવી રહ્યો છે અને સરકારે એવું કીધું છે કે ગુજરાતના નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરાવી શકશે। અત્યાર સુધી ગુજરાતની અંદર ઈવી ઉપર 6% ટેક્સ લાગતો હતો, પરંતુ હવે આ ટેક્સ જે છે એ 5% ઘટાડીને 1% કરી દેવામાં આવ્યો। એટલે એક સામાન્ય ભાષામાં જો તમને હું સમજાવું કે ધારો કે તમે કોઈ 10 લાખ રૂપિયાની ઈવી ઇલેક્ટ્રિક વાહન લો છો તો એની પર તમારે 6% લેખે પહેલાં 60,000 રૂપિયા ભરવા પડતા હતા, પરંતુ હવે આ જ વાહન તમે જ્યારે ખરીદશો તો તમને 10,000 રૂપિયા ટેક્સ ભરવો પડશે। એનો મતલબ એમ થયો કે તમને સીધો 50,000 રૂપિયાનો ફાયદો થઈ જશે। આ જે ટેક્સની છૂટ છે એ 4 વ્હીલર અને 2 વ્હીલર બંને માટે છે। એકચ્યુઅલી આ ટેક્સ ઘટાડવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે અન્ય રાજ્યની અંદર આ જે ઈવી હતા એની પર 5%થી ઓછા ટેક્સ હોવાને કારણે ગુજરાતનું જે ઈવી વાહનોનું જે વેચાણ હતું ગુજરાત ટોપ 10માં નહોતું આવતું, એને બદલે ટોપ 15માં આવતું। પરંતુ હવે જાણકારોનું કહેવું એમ છે કે જ્યારે સરકારે ટેક્સની અંદર આટલો મોટો ઘટાડો કર્યો છે તો હવે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર વેચાણમાં ટોપ 10માં હવે ટૂંક સમયમાં આવી જશે। બીજું કારણ એ બી છે કે ગુજરાત સરકારે ટેક્સ ઘટાડ્યો એની પાછળનું મોટું કારણ એ છે કે જ્યારે ગુજરાત સરકારે સૌથી પહેલાં 2 વ્હીલર ઉપર 25,000ની સબસિડી આપવાનું શરૂ કરેલું અને 15 લાખથી ઓછા 4 વ્હીલર્સ હોય એમાં 1.5 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ ગુજરાત સરકારે એ સબસિડી બંધ કરી દીધી। એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે એનું ગુજરાતમાં વેચાણ 50% ઘટી ગયું। એટલે સરકારને મોટો ફટકો પડ્યો। એટલા માટે આ ટેક્સ હવે ઘટાડી દેવામાં આવ્યો છે, તો લોકોને આ એક મોટો ફાયદો થશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।